નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બે દિવસ પહેલાં આપણે ઓનલાઈન ક્લાસની અંદર ધંધાકીય સેવાઓની ચેપ્ટરની શરૂઆત કરી. આ ચેપ્ટરની અંદર આપણે વીમો, વાહન વ્યવહાર, ટપાલ સેવાઓ, વખાર આના વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરવાની છે. આપણે જોઈ ગયા કે વેપારની સહાયક સેવાઓ એટલે વાણિજ્ય, વીમો, બેન્કિંગ, વાહન વ્યવહાર, ટપાલ વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે એ બધા સેવાના ક્ષેત્રો છે કે કંઈક ને કંઈક કોઈ પણ વેપારી એકમને આની જરૂરિયાત રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે ચર્ચા કરી એની અંદર આપણે વીમાના સિદ્ધાંતો, વીમાના પ્રકારો જોઈ ગયા, જીવન વીમો અને સામાન્ય વીમો. સામાન્ય વીમાની અંદર પણ આપણે ઊંડાણમાં ચર્ચા કરી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વીમાનું ખાનગીકરણ પેજ નંબર 15 ઉપર આપવામાં આવેલું છે. આની આપણે ચર્ચા કરીએ. વીમાનું ખાનગીકરણ કરવામાં આવ્યું. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. કોઈ પણ મોટાભાગે જેટલા બી ક્ષેત્ર છે એ શરૂઆતના સમયની અંદર જાહેર ક્ષેત્ર હતા નહીં. શરૂઆતમાં જે પણ કોઈ પણ ક્ષેત્ર છે એ ખાનગી ક્ષેત્રે જ શરૂ થયું છે. એવી રીતે વીમો પણ શરૂઆતમાં ખાનગી ક્ષેત્રે શરૂઆત થઈ. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓ પણ ભારતના વીમા કાર્યની શરૂઆત કરી. જુઓ, અંગ્રેજોના સમયગાળા દરમિયાન વીમા કંપનીની શરૂઆત થઈ ગઈ. પરંતુ અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19 જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને તેના દ્વારા જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન થતું, ઘણી બધી વેદનાઓ, ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા. ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ અંડરલાઇન કરીશું કે ભારતીય જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 19મી જાન્યુઆરી 1956. એટલે આ તારીખ યાદ રાખવા માટેનો બેસ્ટ આઈડિયા એ છે કે આઝાદી પછી 8 વર્ષ પછી, એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજનાનો જે સમયગાળો છે એના પછીની જે પંચવર્ષીય યોજના છે એ સમયગાળાની અંદર 19 જાન્યુઆરી 1956ના રોજ ભારતીય જીવન વીમા નિગમ, જેને આપણે LIC તરીકે ઓળખીએ છીએ, એની સ્થાપના કરવામાં આવી અને એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે નેશનલાઇઝ, ટોટલી સરકાર હસ્તક. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હતું ઇજારાની શરૂઆત થઈ. ભારતની અંદર આઝાદી પછી માત્ર ને માત્ર એક જ વીમા કંપની હતી અને તે હતી LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમો, આપણે વીમાના પ્રકાર જોઈ ગયા, એક છે જીવન વીમો અને એક છે સામાન્ય વીમો. સામાન્ય વીમા ઉપરાંત સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972ના સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જેટલી બી ભારતની અંદર આઝાદી પછી, એટલે કે 1973ના સમયગાળાની દરમિયાન જેટલી બી ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓ સામાન્ય વીમા તરીકે કામ કરતી હતી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું 1972માં, 1 જાન્યુઆરી 1973. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ. જેટલી બી વીમા કંપનીઓ જે છે એમની કામગીરીની સમીક્ષા ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય, નીતિ નિયમોના ઉલ્લંઘન ન થાય માટે એક સમીક્ષા માટે એક કમિટીની રચના કરવામાં આવી, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓ ભારતમાં કંપનીઓ સાથે સહયોગ વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા, એટલે કે IRDAની સ્થાપના કરવામાં આવી, એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જેને કહેવામાં આવે છે, એટલે વીમા નિયમન અને વિકાસમાન. એટલે આ IRDA એક એવી સંસ્થા છે, એવી કમિટી છે કે જેની રચના ભારત સરકારે એટલા માટે કરી છે કે ભારત દેશની અંદર જેટલી બી ખાનગી વીમા કંપનીઓ આપેલી છે, સાથે સરકારી જાહેર એકમની કંપનીની વીમા કંપની આવેલી છે, ટૂંકમાં જેટલી બી વીમા કંપનીઓ આવેલી છે એના ઉપર દેખરેખ રાખવી, એનું નિયમન કરવું, એના માટે નિયમો તૈયાર કરવા અને વીમા ક્ષેત્રનો વિકાસ થાય
એ બાબતે હંમેશા પ્રયત્નશીલ રહેવું. આ છે ઈરડાનું મુખ્ય કાર્ય. હવે આપણે આગળ જોઈએ વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડા વિશે. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતીય સર્વોચ્ચ સ્વાયત્તતા કાયદાકીય સંસ્થા છે. જેવી રીતે ભારત દેશની અંદર આવેલી તમામ બેન્કોની ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ અને નિયમન છે, એવી જ રીતે ભારત દેશની અંદર આવેલી તમામ વીમા ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓ ઉપર ઈરડાનું નિયમન અને નિયંત્રણ છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપની માટે વીમા ક્ષેત્ર દ્વાર ખોલવામાં આવ્યા. જો ઈરડા જો કે ખાનગી ક્ષેત્રની શરૂઆત તો ભારત દેશની અંદર 1992ની અંદર આર્થિક સુધારાઓમાં થઈ ગઈ હતી, પરંતુ ઈરડાએ 1999ની અંદર ખાનગી ક્ષેત્ર વીમા કંપનીઓ માટે દ્વાર ખોલ્યા. અને આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ એટલે જેને આપણે FDI ફોરેનની જે વીમા કંપનીઓ જે છે એ ભારતમાં આવશે અને ભારતમાં પોતાનું રોકાણ કરશે. પરંતુ ત્યારે મર્યાદા કેટલા ટકા હતી? 26% સુધીની મર્યાદા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ક્યારે? 1999માં. જે વર્ષ 2015માં એટલે હાલમાં જ 5 વર્ષ પહેલાંની વાત છે, 49% સુધી કરવામાં આવી. હવે ભારતની અંદર વિદેશી વીમા કંપનીઓ 49% સુધીનું રોકાણ કરી શકે છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડી રોકાણ કરી શકે છે. અહીં આગળ આપણને ઈરડાના મુખ્ય ઉદ્દેશો આપવામાં આવેલા છે કે શા માટે ઈરડાની સ્થાપના કરવામાં આવી. તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. કારણ કે આપણે જોઈ ગયા કે જ્યારે આઝાદી પછી જ્યારે LICનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ભારતીય જીવન વીમાનું, ત્યારે માત્ર ને માત્ર ભારત દેશની અંદર કોની ઇજારાશાહી હતી? LIC જીવન વીમાની જ માત્ર ઇજારાશાહી હતી. પરંતુ ઈરડાએ તરત જ નિર્ણય લીધા કે ભાઈ ગ્રાહકોને વધુ પસંદગી મળે માટે બીજી ખાનગી કંપનીઓ પણ ભારતમાં આવે એ બાબતે વિચારી અને વિદેશી વીમા કંપનીઓને ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. વીમાની જેટલી બી કંપનીઓ કાર્યરત છે ભારત દેશની અંદર હાલની અંદર, એ પછી રિલાયન્સ ઇન્સ્યોરન્સ હોય, બજાજ ઇન્સ્યોરન્સ હોય, અવિવા લાઈફ ઇન્સ્યોરન્સ હોય, કોટક મહિન્દ્રા લાઈફ ઇન્સ્યોરન્સ હોય, ઘણી બધી ભારત દેશની અંદર ખાનગી વીમા ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે. પોતાની અંદર તંદુરસ્ત સ્પર્ધા છે. ગળાકાપ હરીફાઈ ન હોવી જોઈએ, પરંતુ કેવી હરીફાઈ હોવી જોઈએ બધા વચ્ચે? તંદુરસ્ત હરીફાઈ. આનો અલ્ટિમેટ લાભ ગ્રાહકોને મળશે, ઓછા પ્રીમિયમે વધુ વળતર. ત્રીજો એનો હેતુ છે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. અર્થતંત્રને ઉપર લાવવા માટે વીમા ક્ષેત્રે ઘણા બધા અદ્યતન સંશોધનો થયા અને અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે વિદેશી મૂડીરોકાણની ખૂબ જરૂર હતી. માટે જ અર્થતંત્રના સુધારાઓ માટે પણ વીમા ક્ષેત્રે ઊંચું ભંડોળ મેળવવા માટે પણ ઈરડા કાર્યરત છે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. વીમા કંપનીઓ સ્વનિયમન પાળવે એવું માળખું રચવું. ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. કારણ કે જ્યારે પ્રીમિયમ પાસ થતી વખતે, પોલિસી પાસ થતી વખતે ઘણી બધી તકરારો ઊભી થવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ ઈરડા એક મધ્યસ્થીનું કામ કરી આપે છે ગ્રાહકો અને વીમા કંપની વચ્ચે. એટલે આ એના મુખ્ય ઉદ્દેશો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ત્રીજો મુદ્દો છે આપણો. હવે આપણે વીમા વિશે તો ચર્ચા કરી ગયા, હવે આપણે ટપાલ સેવાઓ વિશે ચર્ચા કરવાની છે. ત્યાર પછી વાહન વ્યવહારની ચર્ચા કરીશું. તો પેજ નંબર 15 ઉપર એની સાથે જ આપણને હવે મુદ્દો આપણો બદલાય છે ટપાલ સેવાઓ. તો ટપાલ પણ એક સેવાનું ક્ષેત્ર છે, પણ વર્તમાન સમયમાં જો જોઈએ તો માત્ર ટપાલ સેવાઓ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર સંદેશા વ્યવહાર પૂરતું જ રહ્યું નથી, પરંતુ હવે ટપાલ સેવાઓએ બેન્કિંગના કાર્યો પણ શરૂ કર્યા છે. અહીં આગળ આપણે જોઈએ પેજ નંબર 15 ઉપર. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ટપાલ સેવાઓ દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવામાં જરૂરી છે. ખાનગી ટપાલ સેવાઓ અથવા તો આંગડિયા દ્વારા પણ સેવાઓ મળી રહે છે. એવું જરૂરી નથી કે સરકારી ક્ષેત્રે જ માત્ર માહિતી સંચાર થતો હોય છે, પરંતુ વર્તમાન સમયની અંદર આંગડિયા દ્વારા પણ ટપાલ સેવાઓનો લાભ લઈ શકાય છે. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે.
150 વર્ષ કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે. ભારતની અંદર આપણે જોઈ જઈએ તો 150 વર્ષ પહેલાંથી ટપાલ ખાતું કાર્યરત છે અને પોતાની સેવા સંતોષકારક આપી રહ્યું છે. આજે પણ ભારતની અંદર જોવા જઈએ તો બેન્કો કરતાં આપણને પોસ્ટમાં ખાતા વધુ જોવા મળી શકે છે, કારણ કે લોકોને વિશ્વાસ ટકાવી રાખ્યો છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અને થાપણોનો સ્વીકાર ટપાલ જીવન વીમા દ્વારા ગ્રામીણ જીવનમાં વીમા સ્વરૂપે પૂરી પાડે છે. આ ઉપરાંત તે બીજી ઘણી બધી સેવાઓ કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વર્તમાન સમયમાં તો તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ પણ ત્યાંથી નીકળે છે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિત્વની સેવા આપે છે. જો ભારત સરકાર દ્વારા જેટલી બી યોજનાઓ અમલમાં આવે છે તો એક એજન્ટ તરીકે એક મધ્યસ્થી કરી આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણીના કાર્યો પણ કરે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે. માટે જ આપણે જોઈ શકીએ છીએ કે ટપાલ ખાતું વર્તમાન સમયની અંદર માત્ર ને માત્ર એક લેખિત માહિતીને જ નહીં પરંતુ બેન્કિંગના કાર્યો ખૂબ જ વધી રહ્યા છે અને એને પરવાના પણ સરકાર દ્વારા મળેલા છે. ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં વધુ પણ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. અહીંયા અંડરલાઇન કરીશું આપણે. ભારત દેશની અંદર 1,50,000 પોસ્ટ ઓફિસ આવેલી છે, જેમાંથી 90% જેટલી પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આ તો આપણે ઉપરથી ચર્ચા કરી કે ભાઈ ટપાલ સેવાઓ વિશે. હવે ટપાલ ખાતું એટલે કે પોસ્ટ ઓફિસના જુદા જુદા કાર્યો વિશે આપણને અહીં આગળ માહિતી આપવામાં આવેલી છે, જે આપણા પેજ નંબર 15 અને 16 ઉપર આપણને આપવામાં આવેલી છે. વિડીયોની મર્યાદા હોવાના કારણે આજે માત્ર આપણે બેની જ ચર્ચા કરીએ છીએ. જ્યારે આપણે કાલે ભેગા થઈશું ત્યારે આપણે ઊંડાણમાં બીજા કાર્યોની ચર્ચા કરીશું. સામાન્ય ટપાલ સેવાઓ, જે માહિતી મોકલવી હોય તે પત્ર કે પરબીડિયા સ્વરૂપે મોકલી શકાય છે. આપણે અવારનવાર આપણા ઘરે હવે તો પત્ર વ્યવહારનો ખૂબ જ ચલણ ઓછું થઈ ગયું છે જ્યારથી મોબાઈલ આવી ગયા છે, પરંતુ વર્તમાન સમયમાં પણ લેખિત માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે સામાન્ય ટપાલ પત્રો મોકલવામાં આવતા હોય છે. ત્યાર પછી છે નોંધાયેલી ટપાલ, જેને આપણે અંગ્રેજીમાં રજિસ્ટર્ડ પોસ્ટ તરીકે ઓળખીએ છીએ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જરૂરી કિંમતી માહિતી હોય. આવી નોંધાયેલી ટપાલ કે જેને મોકલવામાં આવે તેની ડિલિવરી કરવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. રજિસ્ટર રેડીની કિંમત જે તે મોકલનાર ચૂકવી દેતો હોય છે. જો મોકલનારે નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. એટલે એક ભરોસા માટે કે સામેવાળા વ્યક્તિને તમારી ટપાલ પહોંચી ગઈ છે એની પણ આપણને એની સહી કરી, સામેવાળા વ્યક્તિની સહી કરી અને પોસ્ટ વિભાગ જે તે મોકલનારને પરત કરતો હોય છે. એટલે મોકલનારને એક વિશ્વાસ બેસતો હોય છે કે મારી ટપાલ જે તે વ્યક્તિને હું પહોંચાડવા માંગતો હતો તેને પહોંચી ગઈ છે. તેને આપણે નોંધાયેલ ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ તરીકે ઓળખીએ છીએ. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે પાર્સલ સેવાઓ, વિવિધ બચત યોજનાઓ, બેન્કિંગ કાર્યો વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું. ઘરે રહો, સુરક્ષિત રહો અને નિશ્ચિંત રહો. હેવ એ નાઇસ ડે.